પાલીતાણામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના પુતળા દહનથી વિરોધ. પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન નજીક સરદાર ચોક બાયપાસ ખાતે લઠ્ઠાકાંડના મુદ્દે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો. પોલીસ ઇન્સ્પેક્ટરની કથિત તાનાશાહી અને લઠ્ઠાકાંડના મુદ્દે યોગ્ય કાર્યવાહી ન થવાના આક્ષેપો સાથે સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અશોક મામસીએ સવારે પોલીસ તંત્રને અલ્ટિમેટમ આપ્યું હતું અને સાંજ સુધીમાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પુતળા દહન દરમિયાન પાલીતાણા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે સ્થળ પર રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા જાગી છે. અહેવાલ જાહિદ સૈયદ, રિપોર્ટ તોસિફ સુમરા, ભાવનગર. આ પોલીસે તાનાશાહી બતાવી છે અને આઈના પીઆઈ પાલિતાણા પીઆઈ એવું કહી રહ્યા છે કે પ્રશ્ન ન લેતા તો પાલિતાણા પીઆઈ નું અહીંથી સ્પષ્ટ કહું છું કે અખિલ ભારતીય કોઈ સમાજના પ્રમુખ તરીકે કે અહીંયા હર સંગઠન પુતળું બાળીશ.